હવે આપણે એક્સપેરિમેન્ટ નંબર 13 ના અવલોકનો, અવલોકન કોષ્ટક, ગણતરી અને પરિણામની ચર્ચા કરીએ. એક્સપેરિમેન્ટ નંબર 13 આપેલા કાચના પ્રિઝમ માટે આપાત કોણ અને વિચલન કોણ વચ્ચેનો આલેખ દોરી લઘુત્તમ વિચલન કોણ નક્કી કરવો. અહીં જે અવલોકનો છે એ અવલોકનમાં સૌપ્રથમ કોણ માપકનું લઘુત્તમ માપ બરાબર 1 ડિગ્રી છે. જે પ્રિઝમ કોણ છે એ A ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી આપેલ છે. હવે અવલોકન કોષ્ટક જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે આપાત કોણ અને વિચલન કોણના મૂલ્ય અહીં નોંધેલ છે. આપણે જુદા જુદા આપાત કોણને અનુરૂપ નિર્ગમન કોણ મેળવ્યા અને એને અનુરૂપ આપણે વિચલન કોણ મેળવેલ છે કે જે અહીં આપણે નોંધેલ છે. જ્યારે આપણા પાસે આપાત કોણ 35 ડિગ્રી હતો ત્યારે વિચલન કોણ 41 ડિગ્રી છે. 40 ડિગ્રી હતું ત્યારે 39 વિચલન કોણ છે. 45 ડિગ્રી તો 38 ડિગ્રી વિચલન કોણ હતું. 50 ડિગ્રી આપાત કોણ હતું ત્યારે 39 ડિગ્રી વિચલન કોણ ડેલ્ટા હતું. 55 ડિગ્રી ત્યારે 41 ડિગ્રી વિચલન કોણ હતું અને 60 ડિગ્રી આપાત કોણ વખતે 43 ડિગ્રી વિચલન કોણ હતું. તો એનો મતલબ એવો થયો કે હવે આપણે આપાત કોણ I અને વિચલન કોણ ડેલ્ટા નો આલેખ દોરીએ અને જે લઘુત્તમ વિચલન કોણ નક્કી કરીએ. હવે આપેલ જે પ્રિઝમ છે એ પ્રિઝમ માટે I અને ડેલ્ટા વચ્ચેનો આલેખ દોરીએ. અહીં આ આલેખ ઉપરથી આપણે થોડું સમજી લઈએ કે અહીં x અક્ષ પર આપાત કોણ I ડિગ્રીમાં આપેલ છે અને y અક્ષ પર વિચલન કોણ એ પણ ડિગ્રીમાં આપેલ છે. તમે જોઈ શકો છો કે અહીં આપેલ જે આપાત કોણના મૂલ્યો ને અનુરૂપ આપણે વિચલન કોણ મેળવેલ છે. તો એ મૂલ્યો મૂકી અહીં જ્યારે આપણે આલેખ દોરીશું ત્યારે એ આલેખ અહીં જે દર્શાવેલ આલેખ છે જેવો હશે અને એનું જે ન્યૂનતમ અહીં બિંદુ અહીંયા ન્યૂનતમ આલેખનું જે ન્યૂનતમ બિંદુ છે એ ન્યૂનતમ બિંદુ પાસે જો y અક્ષ પર આપણે એને લંબ દોરીએ તો જે આપણને મળે છે એ વિચલન કોણ નું લઘુત્તમ મૂલ્ય છે. એટલે કે લઘુત્તમ વિચલન કોણ મળે છે. અને અહીં આ જે બિંદુ છે એ બિંદુ માટે અહીં I ની વાત કરીએ તો I અને E એટલે કે નિર્ગમન કોણ I ઇઝ ઇક્વલ ટુ E થશે. તો આપણે અહીં હવે આપણા જે અવલોકન કોષ્ટકમાં નોંધેલ જે અવલોકનો છે એ અવલોકનને અનુરૂપ આપેલ પ્રિઝમ માટે I અને ડેલ્ટા વચ્ચેનો આલેખ દોરીએ. અહીં આપાત કોણ I અને વિચલન કોણ ડેલ્ટા માટેનો જે આલેખ છે તે દર્શાવેલ છે. સૌપ્રથમ આપણે અહીં સ્કેલ માપ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે x અક્ષ પર અહીં 1 સેન્ટીમીટર બરાબર 5 ડિગ્રી અને y અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર 5 ડિગ્રી લીધેલ છે. તો અહીં સ્કેલ માપ x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5 ડિગ્રી
અને વાય અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર 5 ડિગ્રી લીધેલ છે. હવે આપણે જે મેળવેલ આપાત કોણ અને વિચલન કોણ ના જે મૂલ્યો છે એ અહીં નોંધી લઈએ. તો અહીં આપાત કોણ I ને અનુરૂપ વિચલન કોણ ડેલ્ટા ના મૂલ્યો અહીં દર્શાવેલ છે. હવે આ જે એક્સ અક્ષ છે એના ઉપર આપાત કોણ I ડિગ્રીમાં છે અને વાય અક્ષ પર અહીં વિચલન કોણ ડેલ્ટા એ પણ ડિગ્રીમાં છે. હવે આપાત કોણ I અને વિચલન કોણ ડેલ્ટાના અનુરૂપ જે મૂલ્યો છે એને અહીં નોંધી દઈએ. તમે જોઈ શકો છો કે અહીં 35 ડિગ્રી ને અનુરૂપ અહીં 41 ડિગ્રી મળે છે. તે જ પ્રમાણે 40 ડિગ્રી આપાત કોણને અનુરૂપ વિચલન કોણ અહીં 39 ડિગ્રી મળે છે. અહીં 45 ડિગ્રીને અનુરૂપ આપાત કોણ હોય ત્યારે વિચલન કોણ 38 ડિગ્રી મળે છે. ત્યાર પછી 50 ડિગ્રીને અનુરૂપ અહીં 39 ડિગ્રી જે છે તે મળે છે. 55 ડિગ્રીને અનુરૂપ અહીં 41 ડિગ્રી મળે છે અને 60 ડિગ્રી આપાત કોણને અનુરૂપ વિચલન કોણ અહીં 43 ડિગ્રી આપણને મળે છે. તો આ રીતે જે મેળવેલ જે બિંદુઓ છે અનુરૂપ જે I અને ડેલ્ટાના મૂલ્યોને અનુરૂપ આપણને અહીં બિંદુઓ મળશે આ રીતે. હવે એને આપણે જો જોડી દઈએ તો અહીં જે આકાર છે તે આ પ્રકારનો મળશે. આપણે જાણીએ છીએ કે આ જે આલેખ છે આપાત કોણ I અને વિચલન કોણ ડેલ્ટા નો જે આલેખ જે છે એ આલેખમાં જે ન્યૂનતમ અહીંયા બિંદુ મળશે એટલે કે આ જે આલેખનો જે સ્પર્શક હશે એ સ્પર્શક અહીં જે વાય અક્ષ પર જ્યાં છેદે છે અથવા તો આ બિંદુ પાસેથી વાય અક્ષ પર દોરેલો લંબ એ અહીં આપણને લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય આપે છે. માટે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ અહીં 30 ડિગ્રી થશે. હવે ગણતરી જોઈ લઈએ. આલેખ જે આપણે આપાત કોણ I અને વિચલન કોણ ડેલ્ટા નો જે આલેખ જોયો એ આલેખના ન્યૂનતમ બિંદુએથી એક્સ અક્ષને સમાંતર સ્પર્શક દોરી આલેખમાં વાય અક્ષ પર મળતા જે લઘુત્તમ વિચલન કોણ એ ડેલ્ટાનું મૂલ્ય એ 38 ડિગ્રી છે. હવે અહીં વધારાની એક ગણતરી આપણે કરીએ છીએ. અહીં આપણને આ પ્રેક્ટિકલમાં માત્ર લઘુત્તમ વિચલન કોણ મેળવવા માટે કીધેલ છે, પરંતુ આપણે આ જ આલેખ ઉપરથી બીજી પણ એક ગણતરી કરી શકાય જેને આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભ્રમણાંક પણ શોધી શકાય છે. તો એના માટે જે સૂત્ર છે એ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભ્રમણાંક n is equal to sin I by sin R. So is equal to sin A plus delta m divided by 2 divided by sin A by 2 થશે. હવે n is equal to અહીં A is equal to 60 ડિગ્રી છે, ડેલ્ટા m is equal to 38 ડિગ્રી છે. તો આ કિંમતો આપણે અહીં મૂકી દઈએ તો અહીં પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભ્રમણાંક શોધી શકાય. n is equal to sin 60 degree plus 38 degree divided by 2 divided by sin 60 degree by 2.
માટે n ઇઝ ઇક્વલ ટુ સાઇન 98 ડિગ્રી divided by 2 divided by sin 30 degree માટે sin 49 98 degree divided by 2 is equal to 49 થશે માટે n is equal to sin 49 degree divided by 0.5 sin 30 degree is equal to 0.5 થશે અને જો નેચરલ સાઇનના કોષ્ટકમાં આપણે સાઇન 49 ડિગ્રીની કિંમત જોઈએ તો તે 0.7547 છે માટે n ઇઝ ઇક્વલ ટુ 0.7547 ડિવાઇડેડ બાય 0.5 થશે માટે n ઇઝ ઇક્વલ ટુ અહીં 1.5094 થયું માટે રાઉન્ડ અપ કરતા અહીં n is equal approximately equal to 1.51 થશે તો આ રીતે અહીં પ્રિઝમના દ્રવ્યનો વક્રી પવનાંક પણ શોધી શકાય છે હવે પરિણામ લખી દઈએ તો પરિણામ 1 લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ 38 ડિગ્રી અને પરિણામ 2 પ્રિઝમના દ્રવ્યનો વક્રી પવનાંક small n is equal to 1.51 થશે